વાગે વાગે ઠંડી તો લાગવાની જ છે. કેવું છે? સર કેવું છે પાણી? સારું. હા ગુડ મોર્નિંગ. જો આજે મા મહિનાની પૂનમ છે અને પહેલી વાર એવું બન્યું છે કે હું તુલસી શ્યામ દર્શન કરવા જાઉં છું. મોટાભાગના લોકો પૂનમ ભરે ડાકોર જાય, તુલસી શ્યામ જાય, જે બધું નજીક પડતું હોય એ મેન મંદિરે જાય. આ પછી છે આપણે શામળાજી છે અને ના પોસિબલ હોય તો કોઈ નાના એવા કૃષ્ણ મંદિરે જતા રહે. પણ અત્યારે અમે ગીરની મધ્યમાં છે અને જો આ ઉમરો ઉભારો બતાવું. ઉમરો છે. જો આ ઉમરાનું ઝાડ કેટલું સરસ છે. એમાં ચણોઠીની વેલ ચડી છે તો એટલી મોટી મોટી ચણોઠીઓ છે અને અમારા શૌર્યભાઈ ચણોઠી વીણે છે. સખત મોટી છે. અમારી વાડીમાં જે મળે છે એના કરતાં સખત મોટી છે અને એકદમ ગીરને મધ્યમાં કોઈની વાડીમાં છીએ અને અમે જઈએ છીએ તુલસી શ્યામ દર્શન કરવા. આજે મેં ઉપવાસ કર્યો છે. મેં નકોડો ઉપવાસ કર્યો છે અને સાવજે આરી શું ને આરી સાવજે એક ટાણું કર્યું છે. મસ્ત ઉમરો છે. જો બતાવું, એના ફળ લાગ્યા છે. હા જો શૌર્ય કેટલી બીક છે. જો અમે કેટલી મસ્ત, બહુ જ મોટી સાઈઝ છે. ચણોઠીની વેલ છે. જો આ રહ્યો ઉમરો છે ને. હા હા, એની ઉપર વેલ ચડી છે. નીચે જો ધ્યાનથી. અને જો આ રહ્યા આ ફ્રૂટ લાગ્યા. જો એના થડ પર જે અંજીર જેવા ફ્રૂટ હોય ને, ઉમરાને ફીગ પ્રજાતિનું, ફીગ એટલે અંજીર પ્રજાતિનું ઝાડ કહેવાય. જો આ રહ્યા છે ને. આ ગાય, હરણ, ભેંસ માટે આ ફ્રૂટ બહુ જ સારું, કારણ કે એને ડાળીએ ફ્રૂટ હોય, થડ પર ફ્રૂટ થાય. બોલો શું હે બીજું? ઉપર ગોતું બેટા. મસ્ત છાયે છે. શૌર્ય ઓ બાપરે કેટલા બધા છે. તો આજે વ્લોગનો પહેલો દિવસ છે અને અમે તમને પણ દર્શન કરાવીશું. સરસ મંદિરે જઈએ છીએ પણ પહેલાં અમે અહીંયા એક કામ માટે સ્ટોપ કર્યું છે. શૌર્ય આમ જો વચ્ચે બહુ છે. હા પણ આમ છે ને અહીંયા નીચે છે. એકદમ આડો ઉમરો છે. જો આમ જો ત્યાં છે. શૌર્ય ઉભર, હું ત્યાં ચડું. ઉભર. અચ્છા, સ્કૂલે ગયો તો ત્યારે લાવ્યો હતો. જો મેં શૌર્યના લીધેલા ચપ્પલ જ પહેર્યા છે. 1-2 વાર કાંટા વાગી ગયા. શૌર્યએ પણ ચપ્પલ પહેર્યા છે. આ શૌર્યએ લીધા બરાબર ને? હે ને? ટુ છે. શૌર્ય જો ચણોઠીનો ઝુમખો જો રહ્યો. જો હું છે ને ઉપર ચડીને નજીકથી બતાવું. ઓકે શૌર્ય તું હલતો નહીં. જો રહ્યો ચણોઠીનો ઝુમખો મળ્યો. હાલો આપણે તોડીએ. મળ્યું. હા ઓકે. જો મમ્મા ઉપર ચડે. તું સાઈડ પર રે. શૌર્ય કેટલી બધી ધીરેથી તોડવું પડશે એમ છે. બાકી ગીરની આને કહેવાય મોજ, ગાંડી ગીરની મોજ. શૌર્ય મોટો ઝુમખો છે. હા હવે મોજ
કરો. પપ્પાનું જવા દે ને ભાઈ, આપણે મોજ કરો. શૌર્ય જો અહીંયા છે, આમ જો શૌર્ય, લે 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 લે, કાઢ 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 કાઢ. હજી ઉપર ડોબ ને થોબ ના હોય એવું કહેવાય છે, આપણી કહેવત છે. અને કેટલા વર્ષે હું કોઈ ઝાડ પર ચડી, ડોબ ને થોબ ના હોય. જો હજી ઉપર ચડું છું, હવે ખબર નહીં વિડીયોમાં આવે છે કે નહીં. મજા આવી જાય. શૌર્ય લે, નાચે ડુંગરા નાચે નહીં, નાચે વંદરા નાચે ડુંગરા. સેજ ખોટું ગવાઈ ગયું. ખબર નહીં ગાઈસ કેટલું આવ્યું વિડીયોમાં, એ ખબર નહીં, પણ અમે ઉપર ચડીને ચણોથી તોડી. મસ્ત ઉમરાનું ઝાડ છે. ઉમરાના ઝાડનું બહુ પૂન છે. આ રોપો એટલે કેટલાય હવન કર્યાનું ફળ મળે, કારણ કે મૂંગા જીવોને આમાંથી બહુ બધા ફ્રૂટ ખાવા મળે, એટલે પૂન થાય. જો એમ ત્યારે જો એક આર્યો ઝુમખો, એક આર્યો ઝુમખો. શૌર્ય જે સ્કૂલે કેમ ન ગયો? શૌર્ય તો તોડવા જ માંડ્યો છે, તોડવા જ માંડ્યો છે. જો તો હે ભાઈ, આજે સ્કૂલે કેમ નહીં ગયા? અચ્છા સન્ડે, અચ્છા કાલે જવાનું. જો આજુબાજુનું જો કેટલું મસ્ત વાતાવરણ, કેટલું સરસ છે. એ બાજુ છે, નીચે છે ને માલધારીએ કૂવો ગાળ્યો છે, 15 ફૂટનો છે, પાણી છે. મેં આગલા વ્લોગમાં જે જગ્યા બતાવી ને આ એ જ છે. તો જો ચારે બાજુ, અને ગઢવીઓની ભેંસો પેલી બાજુ ચરે છે. એક આયા હતા આ બાજુ ગઢવીભાઈ, અમારા જો નાના ગઢવીભાઈ જો ચણોઠી વીણે. જો હા હા માલ તો અરે સોરી, સિંગમ, સિંગમ માખેલા, સિંગમ છે. અચ્છા તો હવે હું તને શૌર્ય ના કહું? ઓકે ઓકે, બેવ બેવ બેવ. જો આ જે પડ સિંગ હોય ને એ બહુ હાર્ડ હોય, આમાંથી કાઢવાની. અમારે બહુ જૂનામાં જૂની વેલ હતી, પણ દિલીપભાઈ અમારા હતા ને એનાથી ભૂલથી દવા છટાઈ ગઈ, તો વેલ બળી ગઈ, પતી ગયું પછી. પણ આ ચણોઠીની સાઈઝ સખત મોટી છે. આજે મા સુદ પૂનમ છે, મમ્મીની તિથિ છે. આજે મમ્મી શું કહેવાય, બધા બહુ બોલવા જેવા શબ્દ છે પણ નથી ગમતું. આજે મમ્મી વૈકુંઠ ધામ ગઈ હતી, એટલે આજે મમ્મીની તિથિ છે. બહુ માતમ છે, બહુ મહત્વ છે પૂનમ કરવાની, પૂનમ ભરવા જવાની. લોકો ડાકોર ચાલતા જતા હોય છે. શામળાજીનું મને બહુ ખ્યાલ નથી, આજુબાજુ હોય તો ડાકોર ખાસ જતા હોય છે ચાલતા. ડાકોરે બહુ વર્ષો વીતી ગયા, પણ અમને તુલસી શ્યામ નજીક પડે, અમે જઈએ છીએ. અંદર મંદિરની અંદર છે ને ફોટો નથી પાડવા દેતા, શૂટિંગ નથી કરવા દેતા, પણ બહાર જે ઘુમ્મટ છે મંદિરની, જે બહારનો દરવાજા, ઉમરાની બહાર એ લોકો ફોટો પાડવા દે, વિડીયો કરવા દે છે, પણ અંદર મનાય છે. સાવજ ઘણી વાર કરતા હોય છે. હું આજે બહારથી શૂટિંગ કરીશ તો ભગવાન દેખાતા હોય છે, બહુ અંદર હોય છે પણ ક્લિયર દેખાય છે. ગુંજા પણ કહેવાય. લે હાલે. તો અત્યારે અમે ચણોઠી જો વીણી અને હવે અમે પર્સમાં મૂકીએ છીએ. હજી એક આપો. એટલે ક્યારેય તમને જંગલમાં આવી રીતે ટ્રેકિંગમાં હો, આસપાસ વાડીઓમાં હોય તો શેઢાડીના કાંટા હોય, હરણના શિંગડા હોય, એ કશું કોઈ વસ્તુ ઉઠાવવાનું નહીં. વાઇલ્ડ લાઈફને લગતી કોઈ વસ્તુ નહીં ઉઠાવવાની. આ તો બીચ કહેવાય એટલે તમે લઈ શકો. અને રોપવી છે, હવે ખબર નહીં આપણે 1-2 રોપીને જોશું. શૌર્ય હા કે ભરી દીધી શૌર્ય. જો અમે નવા જગનું ઉદ્ઘાટન કરી નાખ્યું.
અને જો ઉપર ભેંસો છે, ઉપર જો હિલ પર દેખાય છે મારી પાછળ નાનો છોકરો ચરાવે છે. ઓય કચરો અહીં ના ફેંક ગાડીમાંથી બહાર. અને જો અમારા નવા ડ્રાઈવર ભાઈ જો સિંઘમ ગાડી ચલાવે છે. અમે અત્યારે બીજી જગ્યાએ પાછા આવ્યા છે. મારે ફરાળ મેં છે ને ફરારી ચેવડો રાખ્યો છે પેકેટ. પેલી વખત હમણાં નીકળ્યા હતા જે આગલો બ્લોગ છે એમાં મેં છે ને પહેલા ચા લીધી હતી. પછી થયું કે હવે ગરમીના દિવસોમાં ચા નહીં છાશ રાખવાની હોય, તો આજે મેં છે ને આજે મેં મસાલાવાળી છાશ લીધી છે. મેં રાતથી જ ભરી દીધી હતી. મમ્મીની જે પાણીની બોટલ છે ને એમાં મેં રાતથી જ ભરી દીધી હતી. ત્યાં બધી ભેંસો ભેગી થઈ છે ને એક જો અહીંયા છે મારી પાછળ જો છે ને ચારે બાજુ જંગલ એરિયા અને વચ્ચે વાડી છે. જો બાર બેટા બહુ તડકો છે. બસ તો હવે જમ કર્યો બસ તો હવે છે ને જમીને તુલસી શ્યામ જવા માટે નીકળી જઈશું. 6:30 લગભગ થઈ જશે ઘરે જતા. અહીંયા રાત્રે સીટ સાફ કરી ઝાપટીને બ્લેન્કેટ ને બધું રાત્રે જ મેં ગોઠવી દીધું હતું. કારણ કે તમે બિલીવ નહીં કરો 4 વાગ્યાની ઉઠી છું. જ્યારે આપણને કશે જવાની ઈચ્છા હોય, કંઈક કરવાની ઈચ્છા હોય ને, ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું મારી ઈચ્છાથી ઉઠી છું. હું છે ને 3 વાગે પણ ઉઠી હતી એકવાર અને સવારે 4 વાગ્યાનો એલાર્મ રાખ્યો હતો. તો 4 વાગે જાગી ગઈ. 4:15 બ્રશ ને બધું કર્યું. તો રાત્રે જ મેં ખાસી તૈયારી છે ને રાત્રે જ કરી લીધી હતી. તો અહીંયા સીટ ઠંડી અને શૌર્યને ઊંઘવાનું, કારણ કે 5 વાગે સીધો અંદરથી રૂમથી ઉઠાડીને અહીંયા સુવડાવી દીધો. એ 6-1 વાગે ઉઠ્યો, 6-6:15 ઉઠ્યો. ઓય બધું કાર્ડમાં જો પપ્પા આવે છે. એટલે કશે જવાની ઈચ્છા હોય, મન હોય ને ત્યારે આપણે ઓટોમેટિક છે ને એકદમ ફ્રેશ થઈને ઉઠી જઈએ. કશે પરાણે જવું હોય ને ત્યારે આપણે ઉઠવામાં મોડું કરીએ અને તૈયારી કરવામાં બહુ કંટાળ આવે, બહુ આળસ આવે. નેચરલ વસ્તુ છે. શરીર જો પેલા ગઢવી જો તારા જેવો છોકરો છે જો નાનો. તડકા હવે સખત પડે છે અને ચારે બાજુ હવે સૂકું વધારે થતું જાય છે. ખબર નહીં આ બિચારા ઢોરને કેટલી તકલીફો પડે રાખવું, 12 માસનું એને આપવું. થોડી ભેંસો અહીંયા છે ને બીજા ત્યાં છાંયડે છે, પણ વાડીએ પાણીના અવેડા હોય એટલે જનાવર માટે ના ગાય ભેંસો માટે બહુ સારું પડે. જેમ અમે ભરીએ છીએ એટલે એ લોકો શું પાણી પીને નિરાતે એક જગ્યાએ બેસી જાય. જો બીજી ત્યાં ભેંસ દેખાય છે. અને બોર તો એટલા બધા લાગ્યા છે, લૂંબે ઝૂંબે બોર છે, એટલા મસ્ત છે. પણ અમારી ગેટની સામે છે એ છે ને બહુ સૂકા લાગે છે, જાણે પાણી ના મળતું હોય ને કે પથરાળ જમીનમાં સુકાઈ જાય એવા બોર છે. જો અહીંયા બહુ મસ્ત છે બોર. મમ્મી નથી, બધી બેબી જ છે. મમ્મી વાડીએ ગઈ છે. બધા બચ્ચા છે, બચ્ચા. એક તું જ બપોર ઊંઘે નહીં, બાકી બધા આરામ કરે. જો છે ને આ લોકોને ખબર પડે. જો એ તને એ જોવે છે. જો મમ્મી ક્યાં એ ખાવાનું છે, મારવાનું નથી. હે કે એ બાજરો ખાઈ. જો હમણાં બતાવું એ ખાઈ બાજરો ખાઈ. પાછળ જો પેલી બાજુ ડુંડા છે, પાછળ બાજરાના ડુંડા છે. એ અવરચંડા કેમ ઊંઘ્યો નહીં? એની આઈઝમાં વાગશે. ઉભર જો બતાવું એ શું ખાય. જો હું લઈ આવું. શૌર્ય જો પેલી એને ઈચી આવે. જો એને કે લાય ખંજવાળી આપું. જો એ શું ખાય ખબર છે? અરે એ બાંધેલી છે ભગવાન.
જય શ્રી કૃષ્ણ. તો આવી ગયા છે અમે તુલસી શ્યામ મંદિરે શ્યામ સુંદરના દર્શન કરવા. તો શૌર્ય અને સાવજ આગળ પહોંચી ગયા છે ઉપર, અને હું ધીમે ધીમે દાદરા ચડતી ચડતી ફર્સ્ટ ટાઈમ મેં ભગવાનનો વિડીયો અને ફોટો લીધો છે. હું ક્યારેય હિંમત નથી કરતી. ખૂબ જ સુંદર શ્વેત કલરના વસ્ત્રો, શ્વેત એટલે સફેદ. આજે પૂનમ છે તો ભગવાનને શ્વેત કલરના વસ્ત્રો અને વાઘાનો શ્રૃંગાર કર્યો છે. અને બહારથી બપોર છે પણ આ મંદિરમાં ગાઈસ એટલી ઠંડક લાગે. અને નીચે મહાદેવનું મંદિર છે જો અમારા શૌર્યભાઈ, અને ઉપર ડુંગરા પર રૂક્ષ્મણી માતાનું મંદિર. ચોમાસું શિયાળો હોય કે ઉનાળાનું આ સૂકું હોય, એટલું સુંદર આ મંદિર લાગે છે આ ગીરની વચ્ચે. અને ડુંગરા પર રૂક્ષ્મણી માતાનું મંદિર ખૂબ જ સુંદર લાગે. જો છે ને સૌથી પ્રિય જગ્યા. બરોબર આ વધારે ઢોળાઈ જશે, આને છે ને કશે અહીંયા મૂકી દે. ઉભા રે. નહીં એવું નહીં. જો સેલ્સ ભરવા છે ને તો આ લઈ લે. આ શું છે? આ લે. આ ટોર્ટોઇઝ લઈ લે. ઈ રેવા દે, ઈ ખોવાઈ જશે આપણું. જો મેં મોટા કુંડામાં મની વેલ શિફ્ટ કરી દીધી. જો છે ને એટલે વ્યવસ્થિત એકદમ સરસ થઈ જાય. સરિયા આમ જો આ લઈ લઈએ. જો સેલ્સ, ન્યૂ સેલ્સ ભરવા માટે આ. ચાલ આમ જો, પકડ એટલે હું પેલું લઈ લઉં. મમ્મા લઈ લે. ચલો બધું નથી લેવું, આ લઈ લે તારું. ઓનલી ધીસ. બસ આખું બકેટ કેમ લીધું? આ સાઈડ. ઓકે. જો મારા શૌર્યભાઈએ યસ શોર્ટ્સ પહેર્યું છે. હાલ. કોણ? આ સાઈડ. પેલી સાઈડ નહીં. જો શોર્ટ્સ પહેર્યું છે એટલે સમજી લો કે ઉનાળો આવી ગયો અમારા ઘરે વહેલો. છાંયડે અહીંયા બતાવું. આ સાઈડ એ અહીંયા. ઓકે અહીંયા. જો નવી રેતી આવી છે તો એટલા બધા ઝીણા શંખ નીકળે છે તો અમને મજા પડી ગઈ છે. શેલ્સ. શેલ. હા તો હા એ પેલો દીવ વાળો, એને શેલ કહેવાય બેટા. દીવ. અનિશા માસી જોડે ગયા હતા, દીવ થી લીધો હતો. પેલી સાઈડ નહીં, અહીંયા. પેલી સાઈડ ની એ લોકો રેતી લે છે. અહીંયા જો આ બીજી વાર રેતી આવી નવી, તો કાળી રેતીમાં વધારે નીકળે છે. મિક્સ છે જો બંને. ઓય અહીંયા. ઓકે અહીંયા ના, અહીંયા નથી. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. તો ઉનાળાનું વાતાવરણ લાગે છે. હજી તો બહુ જ ગરમ લાગશે. શરૂઆત છે આજે, ને ગરમી ના થાય એટલે મેં શોર્ટ્સ પહેરાવ્યું છે. અને ગણતરીના જ અચ્છા, એ તો તારા બકેટમાં હતો. રેણુબેને ધોઈને રાખ્યો તો. સાઈડ પર મૂકી દે, નહીંતર એમાં બહુ રેતી ભરાઈ જશે. આજે ટ્રેક્ટર, પેલું પાણીનું ટેન્કર આવે ને એવું મોટું ટ્રેક્ટર આવ્યું હતું, અને આખી વાડીમાં બધા જેટલા પણ ઝાડ છે તો ફુવારાથી દવા છાંટી છે. અને ગણતરીના દિવસોમાં જ આ બધી મેરેજની તૈયારી છે. એટલે આજે ડિસાઈડ કર્યું છે કે કાલે મારી પાસે ટાઈમ નહીં રહે. મારે ડાબા હાથમાં જાતે મહેંદી કરવી છે, જેવી થાય એવી, પણ મારે કરવી છે. કારણ કે હું પહેલાં કરતી હતી, તો મેં વિચાર્યું છે કે હું આજ રાત્રે કરી નાખીશ. અને પછી રાઈટ હેન્ડમાં રેણુબેન મને પેલા ટેરવા હોય એ મને બહુ જ ગમે, તો એ કરી આપશે. અને ફાઇનલી મારું બધું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો અત્યારે અમે હવે થોડી વાર રેતીમાં રમશું. અને ઝીણા શંખ નીકળતા હોય છે. રેતી મોસ્ટ ઓફ તો નદીની હોય, તો શંખ નીકળતા હોય છે. અને પછી એ ધરાઈને અંદર જાય ને પછી હું રસોડામાં જઈશ. શું બેટા? જો એક મમ્મા કરીને બતાવે. આ શું છે? કર્વ છે. જો આમ. તારી આ બુક કમ્પ્લીટ. આ લાસ્ટ પેજ છે. લે, આ ખાલી 2 લાઈન કરી દે અને આટલું સ્કૂલમાં કરજે. પછી મારે તને પેલી એક્ટિવિટી બુક લીધી છે ને એ આપવી પડશે. અલે સૂર્ય, આ પતશે ને પછી કલરિંગ ચાલુ થશે બધી બુક્સમાં. આલે આટલું કરી દે, 2 લાઈન. ઓકે.
શૌર્ય હવે જાતે કરવા માંડ્યો. નીચેથી ઉપર ફાવે છે, આમ ઉપરથી નીચે વધારે ઈઝી પડે. વાવ, કેટલું મસ્ત કર્યું. વાવ, હા બેટા, હવે મમ્મા વાલી વાલી કરે. મારો દીકરો જો જાતે કરવા માંડ્યો. મમ્માની વારી છે. મમ્મા જો ઉપરથી કરશે, મમ્માને ઉપરથી ફાવે દીકરા, ઉપરથી વધારે ઈઝી પડે. યસ, ઓકે ઓકે ઓકે, 50-50. કેટલી સરસ રીતે પેન્સિલ પકડી છે મારા દીકરાએ. હાય, તે નાસ્તો કર્યો ને શૌર્ય, એટલે મમ્માનું જમવાનું હવે લેટ થઈ ગયું અને અત્યારે મને હવે ભૂખ લાગી. Hey, no school, 2 days no school. Just tomorrow we will go to. આપણે મેરેજમાં નથી જવાનું. હાલે આ એક લાઈન. શૌર્ય કાલે મેરેજમાં જવાનું. અચ્છા, એ મૂક્યું લિટલ એન્જલ. ચેન્જ કર્યું શૌર્ય. શૌર્ય, મને તારી આ રાઇમ્સ અને સ્ટોરી કાર્ટૂન તો બહુ જ ગમે. ઓકે, જો કેટલું સરસ કરે છે શૌર્ય. સ્લોલી સ્લોલી. ઓકે, કેટલી સરસ રીતે પેન્સિલ પકડી છે મારા દીકરાએ. વેરી ગુડ. જોજે કાલે મેડમ સ્ટાર આપશે. ઓ સોરી, કાલે સ્કૂલ નથી જવાનું. મેડમ જોશે ને એટલે સ્ટાર આપશે. ઓકે, ઉભો રે, તારું પેજ ઉપર ચડી ગયું બેટું. કર નાખ. ઉભો રે, આજો. હા, એટલે કર નાખ. જો અત્યારે 10:05 થઈ છે અને કંઈ ખાસ આવડતી નથી, બસ જાતે કરવી હતી. અને આને જે ટેરવા કહેવાય એ મને બહુ લોંગ ગમે છે. અને જો, અને પાછળ આ કર્યા. આ વધારે, આ સૌથી મોસ્ટ ફેવરેટ બધામાં. જેને આવડે ના આવડે, એક વસ્તુ તો આ એ કરશે, જેને કાલે જમણા હાથે હું આ જ કરીશ, કારણ કે મારે પછી બહુ કામ હોય. તો જો અત્યારે મેં આ મારી થોડીક એવી મહેંદી કરી છે કમ્પ્લીટ ડાબા હાથનું. એક ઈચ્છા હતી કે દિલથી કે બસ જાતે કરું. ઝીણી ડિઝાઇનમાં છે ને ના બરાબર થાય, એટલે મારા જેવા જો શીખાવ હોય અથવા મારા જેવું કોઈને શોખ હોય ને, ક્રેઝ હોય કે જાતે કરવાનું, તો છે ને અરેબિક ડિઝાઇન, સિમ્પલ અરેબિક ડિઝાઇન સિલેક્ટ કરવાની. એ વધારે ઇઝી પડે, કારણ કે ખાલી ફૂલ અને કેરી મોસ્ટ ઓફ એ જ હોય છે. અને હવે અમે હું શૌર્ય ઊંઘવાની તૈયારી કરશું અને સવારે હવે મળશું. કલર ઓલમોસ્ટ મેં છે ને ખાંડ લીંબુનું પાણી લગાવ્યું છે, એટલે ચીકાસને લીધે છે ને મહેંદી ખરે નહીં, એટલે આપણે લગાવતા હોઈએ. અને ઘણી જગ્યાએ છે ને ખર્યું છે ને તો કલર તો આવી જ ગયો છે. ચલો ગાઈસ, રાતના 10:05 થઈ છે. સવારે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે. તો ચા પાણી બધાના થઈ ગયા હશે. અને જો મારે જો કલર આવી ગયો છે ને, બહુ જ શોખ છે જાતે કરવાનો. એટલે પછી અરેબિકનું હવે રાઈટ હેન્ડ પર, જમણા હાથ પર મને રેણુબેન કરી દેશે. અને આજે ગાડી ધોવડાવવાની બાકી છે, કારણ કે હમણાં સતત 2 ધક્કા અમારે ખાંભા સાઈડ થયા અને બીજી વાર તુલસી શ્યામ ગયા. એવી રીતે એવી મજા આવે એકદમ. હોય ગૌચર, રિઝર્વ ફોરેસ્ટ ના હોય, પણ હોય ગૌચર એટલે અંદર બહુ જ અંદર ગઢવીઓ હોય. અને જો અહીંયા જે આંકોલવાડી, હળમતિયા અને સુરવાથી બધા આવે છે, એ લોકો સાથે હું વાતચીત કરતી હોઉં છું, બરાબર. માલધારી કહો કે જે કહો, તો એ મારી લેંગ્વેજ સમજે છે. અને આ તો એટલા દેશી હતા. હું આપણા દેશી શબ્દો યુઝ કરતી હતી કે જેથી એ લોકોને સમજાય. અને એ લોકોએ જાતે 15-20 ફૂટનો કૂવો કરાયો હતો એ લોકોના ઢોર માટે. તો એ એવું કહેતા હતા, મારું એવું કહેવાનું હતું કે વૈશાખ મહિના આખો નીકળી જશે, પણ એ લોકોએ કીધું કે થોડાક દિવસ રહેશે, થોડાક ટાઈમ, મહિનો,
પછી નહીં રહે, એટલે પાણી રહે ત્યાં સુધી એ લોકો ત્યાં જશે, નહીંતર પછી બીજી સાઈડ. એટલે પાણી હોય તો ઢોર શું પાણી પીને એક જગ્યાએ સ્થિર રહી શકે, બેસી શકે. અને ગૌચર સારું હતું આજુબાજુ બધું એ લોકો માટે. આપણે અહીંયા બહુ ઓછું છે, કારણ કે જમીનની અંદર માટી કરતાં પથ્થરનું પ્રમાણ વધારે છે. એટલે વરસાદ ગમે એટલો પડે, અહીંયા વરસાદ બહુ સરસ છે, ગમે એટલો પડે ને પણ દેખાય નહીં, કારણ કે પથ્થરમાં તો એટલું જલ્દી ગ્રો ના થાય, કંઈ ઉગે નહીં. એટલે આમાં પથ્થર વધારે છે ને, એટલે પેલા ગઢવીઓ તે દિવસે કહેતા હતા કે ખાય ખરા પણ બધું વક વગરનું, એનું લોહી ના ચડે. એટલે હવે લોકો વાડીએ, અમારે એક ભાણુબા એકલ દોકલ અઠવાડિયે આવતા હોય છે ઘણીવાર. એ લોકોનું કંઈક 7-8 ભેંસ છે એમની, તો એ આવતા હોય છે, એટલે હવેડો ભરીએ છીએ. અને આજે પેકિંગ કરીશ. અને કેવું આજે 3જો દિવસ થઈ ગયો વ્લોગનો. આખા દિવસો નીકળી જાય છે, કારણ કે હું એટલી કામમાં બિઝી હોઉં. જો રસોઈ સાંજે કરું એટલે ફટાફટ કરવાનું હોય, કારણ કે સાવજને કામ હોય તો શૌર્યને એ રાખે, પછી હું ફટાફટ શૌર્ય પાસે આવું. એટલે એવું છે, હવે આખા દિવસમાં મળતી રહીશ. અને શૌર્ય અત્યારે દૂધ પીવે છે. આજે તમારો સન્ડે છે ભાઈ, નો સ્કૂલ. પહેલી વાર જ્યારે ખાંભાના બીજા બાજુના ગામમાં ગયા હતા ને, તો નાની ટમેટી આવે, તો એમણે મને કોથળીમાં બહુ બધા ભરી આપ્યા. ખાટા નહીં, એ લુખ્ખા ખાઓ, એમનેમ ખાઓ ને બહુ મજા આવે, એક ટાઈમપાસ લાગે અને હેલ્ધી. તો મેં પાછળના એક નાના આંબામાં આવા ક્યારામાં ટમેટી રોપી છે, પણ મારી તરકી પેલી છે ને એ ખોદી કાઢે છે. એટલે મારી પાસે મચ્છીની નેટ નથી, તો હું છે ને ચારે બાજુ લાકડીઓ ખોસીને, ઘણી વાડીઓમાં છે ને સાડીથી બાઉન્ડ્રી કરે, સાડીના પટ્ટા હોય, તો મારે એ કંઈક કરવું પડશે, નહીંતર એ ટમેટી નહીં થવા દે. અને એટલી સરસ મજાની કેરી આવી છે. બીજું અમારા જાંબુડામાં ફૂલ આવ્યા છે. અમારા જીતુભાઈ ને ભૂપતભાઈ એવું કે અહીંયા ગામડામાં એવું કહેવાય કે કોઈ ફ્રૂટવાળું ઝાડ હોય તો ફ્રૂટ આવતું ના હોય ને તેને નોતરું દેવું પડે. તો એ લોકોએ કંઈક, હા બેટા એક જ સેકન્ડ, શું લાવું? હા ચાલ, મને ચશ્મા પહેરવા પડશે. એટલે એવી માન્યતા સરસ મજાની, અમુક અંધશ્રદ્ધાવાળી ના ગમે, પણ આવી સારી હોય જેમાં કશું નુકસાન ના હોય ને તો ગમે. એટલે એમ કે ખીલો મારવો પડે, અથવા કુહાડી કે દાંતડાના ટાંચા મારવા પડે, એને નોતરું દીધું કહેવાય. તો મેં અચાનક જોયું, ગયા રવિવારની આ વાત છે, તો ઝીણા ઝીણા જાંબુડાના ફૂલ આવી ગયા છે આખા જાંબુડામાં. તો અમુક અંધશ્રદ્ધાવાળી, જેમાં મૂંગા જીવને નુકસાન થતું હોય ને, એવી અંધશ્રદ્ધા ના ગમે, પણ આવી માન્યતા ગમે. અંધશ્રદ્ધા એટલે ઘુવડ પર તાંત્રિક વિદ્યા કરે, પાણીના કાચબા પર તાંત્રિક વિદ્યા કરે, એવી અંધશ્રદ્ધા બિલકુલ ના ગમે. જ્યારે મૂંગા જીવ, પશુઓને કે જીવોને નુકસાન થતું હોય, એ ઝીણી ઝીણી આવડી ખાખડીઓ આવી ગઈ છે બધે. કાલે બરાબર દવાનો છંટકાવ કર્યો છે. 1:30 વાગે પૌડા બોલવા બેઠા, બોલો. જો છે ને, હું ને શૌર્ય જો બોલે, જમીને બસ ઊભા થયા અને તરકીને પૂરતી હતી. કદાચ દીપડો હોય. અત્યારે બપોરે તડકામાં તો સિંહ હલે નહીં બાપા, એ લોકોને ગરમીને તડકો સહન ના થાય. કોઈ છે એ વાત નક્કી. જો શૌર્ય આવ્યો બહાર લાકડી લઈને.
એ આયો. એ સિંઘમ જો પોટેડ ડિયર બોલે. પોટેડ તારો પોટેડ ડિયર બોલે. જો એ આ જો લાયન જો 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 હે લાયન કા લેપડ હશે. જો પहुડા જો સ્પોટેડ ડિયર બોલે ડીકા. હે જંગલમાં થોડો દેખાય. જો જો જંગલમાં થોડું દેખાય. જો આહા પડાય નહીં. ધીમે ધીમે લવાય. જોજે જોજે પેલું આંબાનો મોર તારા માથામાં ભરાશે. ધીમે ધીમે ઉપર ઉપર ગઈ 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 ગઈ. ફેંકાય નહીં. પપ્પા કી જાય. અંદર જા તડકામાં. ચલો ભાઈ અંદર. સાંજે હવે બાર. હાલો હાલો હાલો. ગુડ ગર્લ છે. હાલો. મેરેજનો વ્લોગ છે ને આ કન્ટિન્યુ હું રાખીશ. હવે મળશું રાજકોટ અને જામનગર. તો ગાઈઝ જસ્ટ નાઈને તૈયાર થઈ 3:15 થયા છે. શૌર્ય સૂઈ ગયો છે અને બસ હવે ફ્રી થઈ ગઈ. અને આજે સાંજે બસ હવે નીકળીશું અમે રાજકોટ માટે અને આ એપિસોડ કન્ટિન્યુ રહેશે મેરેજ માટે. અમે કાલે મળશું તમને જામનગરમાં. તમે બિલીવ નહીં કરો, જામનગર હું ઓછામાં ઓછા 20 વર્ષે જઉં છું. એ સાઈડ અમે અમારું જવાનું થયું જ નથી. 2013માં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તો જામનગર ગયા હતા 2004 મે બી એટલું યાદ છે. 4 હતું કે 2005. તો જામનગર જઈશું. જામનગર તમને પણ મળશું અને લગ્નમાં આપણે મળતા રહીશું. તો હવેનો એપિસોડ આવશે મેરેજનો. તો હવે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ, આવજો. અને હું થોડી વાર હવે રેસ્ટ કરીશ અને સાંજે અમે હવે રાજકોટ માટે હવે નીકળીશું, રવાના થઈશું. પેકિંગ બધું થઈ ગયું છે.